અને મહત્વના સમાચારો પર નજર કરીશું। મહારાષ્ટ્રના પહેલા મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે સુનેત્રા પવાર। એનસીપીના ધારાસભ્ય દળના નેતા તરીકે સુનેત્રા પવારની પસંદગી થઈ। એનસીપીની બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે સુનેત્રા પવાર ચૂંટાયા છે। દિલીપ વલસેલે સુનેત્રા પવારના નામની દરખાસ્ત કરી હતી, ત્યારે તમામ ધારાસભ્યોએ સુનેત્રા પવારના નામને ટેકો આપ્યો છે। આજે સાંજે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે સુનેત્રા પવાર। તો અજીત પવારના નિધન પછી પત્ની સુનેત્રા પવાર કે જેઓ નાયબ મુખ્યમંત્રી બનશે। મહારાષ્ટ્રના પહેલા ડેપ્યુટી સીએમ મહિલા તમામ ધારાસભ્યોએ તેમના નામને ટેકો આપ્યો છે। આજે સાંજે નાયબ મુખ્યમંત્રી પદના તેઓ શપથ પણ લેશે। તમામ ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મહત્વના સમાચાર। પહેલા મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે સુનેત્રા પવાર। એનસીપીના ધારાસભ્ય દળના નેતા તરીકે સુનેત્રા પવારની પસંદગી। તો એનસીપીની બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે સુનેત્રા પવાર ચૂંટાયા છે। શનિવારની મળેલી આ બેઠક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। દિલીપ વલસેએ સુનેત્રા પવારના નામની દરખાસ્ત કરી હતી। અજીત પવારના મૃત્યુ બાદ નાણામંત્રી પદ અને ડેપ્યુટી સીએમ તરીકેનું પદ ખાલી થયું હતું, ત્યારબાદ આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધારાસભ્ય દળના નેતા તરીકે સુનેત્રા પવારના નામની પસંદગી થઈ છે। સર્વાનુમતે આ પસંદગી કરવામાં આવી છે। તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો છે। ત્યારે આજે સાંજે નાયબ મુખ્યમંત્રી પદના શપથ સુનેત્રા પવાર લેશે। અજીત પવારના નિધન પછી પત્ની સુનેત્રા પવાર કે જેઓ નાયબ મુખ્યમંત્રી બનશે। ધારાસભ્ય દળના નેતા સુનેત્રા પવાર બન્યા। મહારાષ્ટ્રની રાજનીતિમાં પહેલી વખત મહિલા ડેપ્યુટી સીએમ બનશે। અજીત પવારનું નિધન અને ત્યારબાદ તમામ ધારાસભ્યો એક બેઠક મળી હતી અને બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ ધારાસભ્યોએ આ નામને ટેકો આપ્યો, ત્યારબાદ જાહેરાત કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભૌમિક, મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યુટી સીએમ બનશે સુનેત્રા પવાર। જી બિલકુલ રાધા, હું જણાવી દઉં કે સુનેત્રા પવાર છે જે અજીત પવારના નિધન બાદ તેમની ચર્ચા હતી અને આજે મુંબઈમાં વિધાનસભા ખાતે એનસીપીની એક બેઠક મળી હતી। એનસીપીના તમામ ધારાસભ્યો તે બેઠકમાં હાજર હતા અને દિલીપ વેલ્સે કરીને જે એનસીપીના વિધાયક છે તેમણે તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો। તમામ ધારાસભ્યોએ આ પ્રસ્તાવને મંજૂર કર્યો છે। આપને જણાવી દઉં કે આજે સવારથી જ આ ચહલપહલ અને રાજકીય ગરમાટ જોવા મળી રહી હતી। છગન ભુજબળે પણ કહ્યું હતું કે સુનેત્રા પવાર જો ડેપ્યુટી સીએમ બનવા માંગતા હોય તો તે જરૂરી છે, કારણ કે તમામ ધારાસભ્યો અને અજીત પવાર સમર્થકોની આ માગણી છે। તેને લઈને તેમને વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે। તેઓ રાજ્યસભા સાંસદ છે અને માનવામાં આવે છે કે આજે સાંજના 5 કલાકે મહારાષ્ટ્ર રાજભવનમાં તેમની શપથવિધિ પૂર્ણ કરવામાં આવશે। જી ભૌમિક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।